રાજ્યમાં ધૂળતા ભૂતિયા શિક્ષક અને ઊંઘતું શિક્ષણ વિભાગ ઝડપાયું। ન્યૂઝ કેપિટલ પર ધૂળતા ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે। 8 વર્ષથી અમેરિકામાં રહેતા બહેન અંબાજીમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવી રહ્યા છે। વર્ષમાં માત્ર 2 મહિના જ નોકરી માટે આવે છે અને ભાવના પટેલનો નોકરીના નામે આ નાટકનો પર્દાફાશ થયો છે। પાંસા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલના તરકટનો આ પર્દાફાશ થયો છે। અમેરિકામાં રહીને વર્ષમાં 10 મહિના રજાનો લાભ ઉઠાવે છે ભાવના પટેલ। નોકરી કર્યા વગર દર વર્ષે સરકારને 2 લાખનો ચૂનો લગાવે છે અને ફરિયાદો બાદ પણ તંત્ર હજુ પણ ઊંઘમાં છે। ભૂતિયા શિક્ષિકા ભાવના પટેલના વિદ્યાર્થીઓને દર્શન પણ નથી થતા। ઇન્ચાર્જ આચાર્યની ફરિયાદો બાદ પણ કોઈ જ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા। ક્યાં સુધી ધૂળતા રહેશે ભાવના પટેલ જેવા ભૂતિયા શિક્ષકો? તો કોઈ વ્યક્તિ અમેરિકામાં રહેતું હોય અને નોકરી ભારતમાં કરતું હોય તેવું બની શકે ખરું? આ સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ આવું બન્યું છે આપણા જ ગુજરાતમાં। આ ઘટના છે સાબરકાંઠાના અંબાજી નજીક આવેલી પાંસા પ્રાથમિક શાળાના। અહીં શિક્ષિકા તરીકે ભાવનાબેન પટેલ છે, પરંતુ તેઓ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે। ભાવનાબેન પટેલ અમેરિકાનું ગ્રીન કાર્ડ પણ ધરાવે છે અને તેમ છતાં તેઓ નોકરી તો પાંસા પ્રાથમિક શાળામાં જ કરતા હોય તેવું સરકારી ચોપડે જોવા મળી રહ્યું છે। આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ આપણું વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ તો ઊંઘી રહ્યું છે। સ્થાનિકોની સાથે ઇન્ચાર્જ આચાર્યએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે। તેમનું એ કહેવું છે કે ભાવનાબેન પટેલ 8 વર્ષથી અમેરિકામાં રહે છે, તેમ છતાં અહીં શિક્ષિકા તરીકેના તમામ લાભ લઈ રહ્યા છે। ભાવનાબેન પટેલ વર્ષમાં એક વખત ગુજરાત આવે છે અને એ પણ દિવાળી વેકેશનના સમયે। એમાં પણ તેઓ અહીં આવી સરકારી રજાઓનો લાભ ભોગવે છે। તેઓ ન તો ક્યારે શાળામાં આવે છે, ન તો બાળકોને અભ્યાસ કરાવે છે, પરંતુ પગાર તો પૂરો સરકાર પાસેથી વસૂલે છે। ઇન્ચાર્જ આચાર્યએ આક્ષેપ કર્યા છે કે ભાવનાબેન પટેલની પહોંચ ઉપર સુધી છે। તેઓ નોકરી કર્યા વગર જ પગારનો લાભ લે છે અને ખુલ્લેઆમ વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત કરી રહ્યા છે। 2 વર્ષથી વિદ્યાર્થીઓને આ શિક્ષિકાના શાળામાં દર્શન નથી થયા। આવી કોઈ શિક્ષિકા છે તે વાતની વિદ્યાર્થીઓને જાણ પણ નથી, પરંતુ પાછલા બારણે નોકરીના તમામ લાભ ભાવનાબેન માટે ચાલુ છે। ત્યારે સવાલ એ થાય છે કે શું શિક્ષણ વિભાગ ઊંઘી રહ્યું છે? શું કોઈ અધિકારીઓ સાથેની સાઠગાંઠનું આ પરિણામ છે? કેમ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખેલવાડ થઈ રહ્યો છે? કેમ ભાવનાબેન પટેલને નોકરી કર્યા વગર 8 વર્ષથી તમામ લાભ મળી રહ્યા છે? આવી સ્થિતિમાં કેવી રીતે ગુજરાત ભણશે અને કેવી રીતે ભાવિનું ઘડતર થશે? તમારા ક્લાસ ટીચર કોણ? ભાવનાબેન, બરોબર? બોલો ભાવનાબેન। ભાવનાબેનને તમે ઓળખો છો? ભાવનાબેન તમને ક્યારે ભણાવવા આવ્યા હતા? છેલ્લે ત્રીજા ધોરણમાં ભણાવવા આવ્યા હતા। હવે તમે કયા ધોરણમાં છો? ત્રીજા ધોરણ પછી તમને ભણાવવા આવ્યા હતા ભાવનાબેન? નહીં આવ્યા? અહીંની મેં જે સિચ્યુએશન જોઈ કે ભાવનાબેન પટેલ નામના એક શિક્ષિકા બેન છે, જેઓ કેટલાય વર્ષથી કહેવાય છે કે 2013 થી ગયેલા છે ફોરેન, શિકાગો થાય છે। હવે એ ત્યાં છે, તેમ છતાં અહીંયા સ્કૂલમાં એમનું નામ બોલી રહ્યું છે। હવે એ બેન કેવી મોનોપોલી કરી રહ્યા છે કે વર્ષમાં એકવાર આવે છે, હવે દિવાળી વેકેશનની આગળ આવે છે અને આવી અને પછી 2 મહિનાનો એટેચ થાય દિવાળી વેકેશન ભર્યું એટલે શિક્ષકે એ રીતે પગાર પણ લે છે, લાખ ઉપર પગાર લે છે। અને ખબર નહીં આટલા વર્ષોથી આ જગ્યા બેનની કેમની સચવાઈ રહી છે। મારા ધ્યાને આવ્યું બાળકોના હિત માટે ને ભાઈ આ આદિવાસી પટ્ટો છે, જ્યારે મોટી મોટી વાતો થાય છે કે આદિવાસી બાળકોને શિક્ષણની જરૂર છે, તો મેં મારી નૈતિક ફરજ બજાવી છે અને આ બાળકો માટે મેં લડત આપી છે। મેં લેખિત અરજીઓ કરી છે, ટીપીઓ શ્રીને ડીપીઓ શ્રીને કરી છે। ટીપીઓ શ્રી તો ખુદ આ વસ્તુને જોઈને ગયા છે, એટલે સુધી આચાર્યને બોલ્યા હતા કે તમે કેમ રિપોર્ટ કરતા નથી? હવે આ બેનને આવતા મહિનાથી નામ ન લખાવવું જોઈએ, આટલે સુધી બોલીને જાય છે ટીપીઓ શ્રી। તેમ છતાં આજે એ વાતને 5 મહિના થયા ભાઈ, કોઈ જ એક્શન લેવાયું નથી। રાજ્યમાં આ ધૂળતા ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે। 8 વર્ષથી અમેરિકામાં રહેતા બહેન અંબાજીમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે। વર્ષમાં માત્ર 2 મહિના જ તેઓ નોકરી માટે અંબાજી ખાતે આવે છે। ભાવના પટેલનો નોકરીના નામે નાટકનો આ પર્દાફાશ થયો છે। ભાવનાબેન પટેલના તરકટનો પર્દાફાશ થયો છે। પાંસા પ્રાથમિક શાળાના શિક્ષિકા
ભાવના પટેલ કે જેઓ માત્ર દિવાળીના વેકેશનમાં આવે છે, અમેરિકામાં રહીને વર્ષમાં 10 મહિના તેઓ રજાનો લાભ ઉઠાવે છે, નોકરી કર્યા વગર દર વર્ષે સરકારને 2 લાખનો ચૂનો તેઓ લગાવી જાય છે। એક તરફ ત્યાંના સ્થાનિક લોકો ફરિયાદ પણ કરી રહ્યા છે, અનેક ફરિયાદો કરી છે, પરંતુ છતાંય તંત્ર ઊંઘમાં જ છે। ભૂતિયા શિક્ષિકા ભાવના પટેલના વિદ્યાર્થીઓને દર્શન પણ નથી થતા। ઇન્ચાર્જ આચાર્યની ફરિયાદો બાદ પણ કોઈ જ પ્રકારના પગલાં નથી લેવામાં આવતા। સવાલ એ પણ છે કે ક્યાં સુધી ધૂળતા રહેશે ભાવના પટેલ જેવા આ ભૂતિયા શિક્ષકો। તો અમેરિકામાં રહેતા આ ભાવનાબેન કે જેઓ ભારતમાં નોકરી કરી રહ્યા છે, આ ગુજરાતની જ ઘટના છે। બનાસકાંઠાના અંબાજી નજીક આવેલી પાંસા પ્રાથમિક શાળાની જ આ વાત છે। અહીં શિક્ષિકા તરીકે ભાવનાબેન પટેલ ફરજ બજાવે છે, પરંતુ 8 વર્ષથી તેઓ અમેરિકામાં રહે છે। ભાવનાબેન પટેલ અમેરિકાનું ગ્રીન કાર્ડ પણ ધરાવે છે અને તેમ છતાંય તેઓ નોકરી પ્રાથમિક શાળામાં કરી રહ્યા છે। પાંસા પ્રાથમિક શાળામાં તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે તેવું ચોપડે જોવા મળી રહ્યું છે। આ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ છતાંય તેમની રજૂઆત કોઈ જ નથી સાંભળી રહ્યું, કારણ કે આપણું વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ તો ઊંઘી રહ્યું છે। સ્થાનિકોની સાથે ઇન્ચાર્જ આચાર્યએ પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેમનું કહેવું છે કે ભાવનાબેન પટેલ 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને તેમ છતાંય અહીં શિક્ષિકા તરીકેના તમામ લાભો તેઓ લઈ રહ્યા છે। ભાવનાબેન પટેલ વર્ષમાં 1 વખત ગુજરાત આવે છે અને એ પણ દિવાળી વેકેશનના સમયગાળામાં આવે છે। એમાં પણ તેઓ અહીં આવી સરકારી રજાઓનો લાભ ભોગવે છે। આમ તેઓ ન તો ક્યારેય શાળામાં આવે છે કે ન તો બાળકોને અભ્યાસ કરાવે છે, પરંતુ પગાર તેઓ સરકાર પાસેથી પૂરેપૂરો વસૂલે છે। ઇન્ચાર્જ આચાર્યએ આક્ષેપ કર્યા છે કે ભાવનાબેન પટેલની પહોંચ ઉપર સુધી છે અને જેથી તેઓ નોકરી કર્યા વગર જ પગારનો પણ લાભ લઈ રહ્યા છે। વિદ્યાર્થીઓના ભવિષ્યની જરા પણ ચિંતા નથી। પાછલા બારણે નોકરીના તમામ લાભ ભાવનાબેન માટે ચાલુ જ છે। સવાલ એ પણ છે કે જ્યારે આટલા વર્ષોથી ભાવનાબેન ફરજ બજાવી રહ્યા છે, માત્ર દિવાળી વેકેશનમાં આવે છે, ત્યારે શિક્ષણ વિભાગને શા માટે કોઈ પણ પ્રકારની જાણ નથી? શા માટે શિક્ષણ વિભાગ ઊંઘી રહ્યું છે? વારંવાર ફરિયાદો કરવામાં આવી છે। અધિકારીઓ સાથેની સાંઠગાંઠનું આ પરિણામ હોય કે કેમ તે પણ એક સવાલ છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અહીંયા ખિલવાડ થઈ રહ્યો છે। ભાવનાબેન પટેલ નોકરી કર્યા વગર 8 વર્ષથી તમામ લાભ મેળવી રહ્યા છે। આ સ્થિતિ કેવી રીતે પેદા થાય અને શું આ જ રીતે ગુજરાત ભણશે તે સૌથી મોટો સવાલ છે। તો ન્યૂઝ કેપિટલ પર આ ધૂળતા ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે। 8 વર્ષથી અમેરિકામાં ભાવનાબેન પટેલ રહે છે, પરંતુ અંબિકામાં શિક્ષિકા તરીકેની તેઓ ફરજ બજાવી રહ્યા છે તેવું સરકારી ચોપડે લખાયેલું છે। વર્ષમાં તેઓ માત્ર 2 મહિના માટે જ આવે છે, નોકરી માટે આવે છે, પરંતુ તે પણ તેઓ દિવાળી વેકેશનના સમયગાળામાં આવે છે। ભાવના પટેલનો નોકરીના નામે નાટકનો આ પર્દાફાશ થઈ ગયો છે। પાંસા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલના તરકટનો આ પર્દાફાશ થઈ ગયો છે। અમેરિકામાં રહીને વર્ષમાં 10 મહિના તેઓ રજાનો લાભ ઉઠાવે છે, નોકરી કર્યા વગર જ દર વર્ષે સરકારને 2 લાખનો ચૂનો લગાવીને જાય છે। અને આશ્ચર્યની વાત તો એ પણ છે કે અનેક ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ છતાંય તંત્ર હજુ સુધી ઊંઘતું છે। કોઈ જ પ્રકારની કાર્યવાહી તેમના ઉપર નથી કરવામાં આવી। ભૂતિયા શિક્ષિકા ભાવના પટેલના વિદ્યાર્થીઓને દર્શન પણ નથી થતા। ઇન્ચાર્જ આચાર્યએ ફરિયાદો પણ કરી છે, અનેક વખત ઇન્ચાર્જ આચાર્ય દ્વારા ફરિયાદો કરવામાં આવી, પરંતુ છતાંય કોઈ જ પ્રકારના પગલાં નથી લેવામાં આવતા। સવાલ એ પણ છે કે ભાવના પટેલ જેવા જે ભૂતિયા શિક્ષકો છે તે ક્યાં સુધી ધૂળતા રહેશે? તો અમેરિકામાં રહેતા ભાવનાબેન પટેલ કે જેઓ ભારતમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવી રહ્યા છે તેવું સરકારી ચોપડે નોંધાયેલું છે। બનાસકાંઠાના અંબાજી નજીક આવેલ પ્રાથમિક શાળા પાંસા પ્રાથમિક શાળા કે જ્યાં ભાવનાબેન પટેલ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, 8 વર્ષથી તેઓ અમેરિકામાં રહે છે, પરંતુ છતાંય તંત્રની ઊંઘ નથી ઉડતી। ભાવનાબેન પટેલ અમેરિકાનું ગ્રીન કાર્ડ પણ ધરાવે છે। જે રીતના કેપિટલ ન્યૂઝ તરફથી અત્યારે જે સમાચાર સામે આવ્યા આપણા સૌના માટે ચોંકાવનારા છે, પણ સાથે સાથે શિક્ષણમાં છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી કામ કર્યું આવી અનેક જગ્યાએ શિક્ષક વિનાની શાળા ચાલે છે। શિક્ષકો હોય તો અન્ય કામમાં રોકાયેલા હોય, આવતા જ ન હોય, ગમે શિક્ષકો કામ કરતા। આ તો એનાથી પણ આશ્ચર્યજનક એ વસ્તુ છે કે જે શિક્ષકની હાજરી
અંબાજીના પાંસા ગામે બોલતી હોય અને એ હાજર હોય અમેરિકામાં, વર્ગખંડમાં એમને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે અમેરિકામાં એ રહેતા હોય, મને એમ લાગે છે આ ગંભીર અને ચિંતાનો વિષય. શિક્ષણ વિભાગ મોટી મોટી વાતોને કરે છે, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પણ શું આ રીતે ભણશે ગુજરાત? એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા, ગુજરાતમાં 40,000 કરતાં વધુ શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યા છે. શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી. જ્યારે શિક્ષકોની ભરતી કરવા માટે ટેટ-ટાટ પાસવાળા યુવાન યુવતીઓ ગુજરાતના આંદોલન કરે અને કોંગ્રેસ પક્ષથી માંડી બધા વિધાનસભામાં અને વિધાનસભાની બહાર સતત આ મુદ્દાને વધુ લોકો સુધી લાવે, કેપિટલ ન્યૂઝ અને બધા માધ્યમો એને પૂછાય, ત્યારે સરકાર એ ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવે, પ્રવાસી શિક્ષક લાવે, એના કારણે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાઈ રહ્યું છે. તાજેતરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ SDGના જે નીતિ આયોગનો અહેવાલ આવ્યો એમાં પણ ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાઈ રહ્યું છે. એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. ગતિશીલ, પ્રગતિશીલ ને વાઇબ્રન્ટ ગુજરાતની આપણે વાતો કરીએ, મોટા જાહેરાત કરી કરોડો રૂપિયાની, અને બીજી બાજુ ભણાવવાવાળો શિક્ષક જ હાજર ન હોય અને જે શિક્ષકનો પગાર ઉધારાતો હોય આપણા ટેક્સના પૈસાથી, અને એ શિક્ષક અમેરિકામાં હોય, તો મને એમ લાગે કે આ શિક્ષણ વિભાગ કઈ પ્રકારની કામગીરી કરે છે. આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે જ્યાં શિક્ષકોની હાજરી ભરાય એવો નિયમ છે. નિયમ પ્રમાણેની હાજરી, જો વિદ્યાર્થીની હાજરી આપણે નક્કી કરતા હોય તો શિક્ષકોની હાજરી પણ નક્કી થાય છે. તો શિક્ષકોને 1 મહિનો 2 મહિનો હોય એને બદલે આ તો જે કેપિટલ ન્યૂઝ તરફથી સમાચાર છે કે 8 વર્ષથી એ લોકો બહાર જ રહેતા હોય, વિદ્યાર્થીને ખબર જ નથી કે મારા શિક્ષક કોણ છે, તો ત્યાંનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શું કરી રહ્યા છે, ત્યાંનું સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે, જે તપાસના નામે ખાલી નાટકો કરે છે. આ બધાની જવાબદારી નક્કી થવી જોઈએ અને આમાં જે કોઈ જવાબદાર હોય એની સામે પગલાં ભરાવા જોઈએ. મનીષભાઈ, આપે એ પણ વાત કરી કે જે પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તેઓ શું કરી રહ્યા છે, પરંતુ તેઓ આ સમગ્ર કાંડથી જ અજાણ છે. આવું કંઈક થઈ રહ્યું છે તેમને એ વાતનો જ ખ્યાલ નથી. કેટલી શરમજનક આ વાત કહી શકાય. આમાં 2 બાબતો છે. આવી બધી બાબતોથી કોઈ અજાણ હોય ને આ જાણી જોઈને જાગતા કારનામાને કૌભાંડ કરવા માટે ટેવાયેલા છે. બધા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ મોટા પાયે ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે. ત્યાં એમને ત્યાં પણ તપાસના નામે પૈસા ઉઘરાવવાના હોય છે. ખોટી ડિગ્રીના નામે કેટલી જગ્યાએ કામ કરે છે, CCC ખોટા સર્ટિફિકેટ ઉપર કેટલી જગ્યાએ કામકાજ ચાલે છે. અને હવે તો આ તો સૌથી મોટી ગંભીર, એટલે જિલ્લા શિક્ષણ અધિકારી ન જાણતા હોય એવું નહીં, એમને કહેવા નહીં માગતા હોય અથવા સત્ય સ્વીકારવા નહીં માગતા હોય. પણ હું તો આપના માધ્યમથી પુનઃ કહું છું કે એક વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેની આપણે બહુ મોટી ગુલબાંગો ફેંકી, અને એ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કોની સમીક્ષા થાય છે? જ્યારે શિક્ષક જ હાજર નથી રહેતો તો એ કઈ પ્રકારની સમીક્ષાની આપણે જાળવણી કરી છે, ચકાસણી કરી છે? મને એમ લાગે છે કે આ સંપૂર્ણ તંત્ર ધુપલ ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચારમાં ખદબદતા તંત્રનો ભોગ ગ્રામ્ય વિસ્તારના બાળકો બની રહ્યા છે. બનાસકાંઠાના અંબાજીના પાંસા ગામની સ્કૂલનો જે પ્રશ્ન છે એવો જ પ્રશ્ન કચ્છની અંદર અનેક શાળાઓમાં છે. અનેક જિલ્લાઓમાં ગ્રામીણ અંતરિયાળ વિસ્તારમાં લાંબા સમય સુધી શિક્ષકો જતા નથી, એમની જગ્યાએ અન્ય કામ કરતા આવી અનેક ફરિયાદો છે. પણ એ ફરિયાદોને બદલે માત્ર ગોઠવણ ઉપર આખું તંત્ર લઈને તંત્ર આંખ આડા કાન કરીને આવી ધુપલબાજી ચલાવે, જેનો ભોગ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના બાળકોને, ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર મોટી અસર પડે છે. બિલકુલ મનીષભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો સંવાદદાતા વિક્રમ પણ અમારી સાથે સતત લાઈવ જોડાયેલા છે. વિક્રમ, એ પણ જાણવા માંગીશું કે એક તરફ આજે સમગ્ર કાંડનો પર્દાફાશ થાય છે, પરંતુ બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તો એવું નિવેદન આપવામાં આવે છે કે તેમને આ વાતનો કોઈ જ ખ્યાલ નથી. ખાસ કરીને એ પણ જાણવું છે કે ત્યાં મોટી સંખ્યામાં બાળકો પણ આવે છે, અંતરાળ વિસ્તારમાં રહેતા એ બાળકો છે, એટલે એમના વાલીઓ શું કહી રહ્યા છે, આચાર્યનું ત્યાં શું કહેવું છે? છેલ્લા 1 અઠવાડિયાથી ન્યૂઝ કેપિટલની ટીમ આ બધા વિષય ઉપર બધા ડેટા કલેક્ટ કરતી હતી અને એમાં ઘણી બધી વસ્તુ અમને જાણવા મળી છે. જિલ્લા તાલુકા ટીપીઓને પણ એની જાણ કરવામાં આવી છે. તાલુકા ટીમ જ્યારે સ્કૂલની વિઝિટ કરે છે તેમને પણ આ પ્રશ્ન ઉપર ગોલમીંડું કર્યું હતું કે આ શિક્ષક કેવી રીતે અહીંયા ચાલી શકે, જે વિદેશમાં છે ને હાલ એમનું નામ અહીંયા ચાલે છે, તો એવા શિક્ષકને તાત્કાલિક નામ દખલ કરી દેવું જોઈએ. એવા જે સ્કૂલના જે ચોપડા છે તેના ઉપર ટીપીઓની સહી કરેલો ચોપડો પણ છે, જેમાં એ લખેલું છે કે આ શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ યા તો કાઢી મૂકવા જોઈએ એવા છે. અને આ જિલ્લા કક્ષાએ જ નહીં પણ છેક શિક્ષક મંત્રી કક્ષાએ પણ આની લેખિતમાં જાણ થયેલી છે, એની કોપીઓ બી આપણે રજૂ કરી છે. અને જે હાલ જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ આચાર્ય જે છે એમનું કહેવું છે કે શિક્ષિકા દ્વારા જે ધમકી આપવામાં આવી છે, કેમ કે એમને આ સમગ્ર વિષય ઉપર નજર રાખીને આ પ્રશ્નો અધિકારીઓ સામે મૂક્યા છે.
જી, અને જે વાલીઓ છે, વાલીઓનું પણ કહેવું છે કે અમારા જે બાળકોના જે મુખ્ય શિક્ષક જે 5મા ધોરણના, એમને અમે પણ જોયા નથી. જ્યારે બાળકોનું એવું કહેવું છે કે અમે 3જા ધોરણમાં ભણતા હતા ત્યારે શિક્ષિકાને જોયા હતા, હવે એ 5મામાં આવ્યા છે. જ્યારે નવું સત્ર જૂન મહિનાથી શરૂ થઈ જાય છે ત્યારે નવા વિદ્યાર્થીઓ નવા ધોરણમાં પ્રવેશ કરતા હોય છે, ત્યારે 5માના જે વિદ્યાર્થીઓ છે એમને આ વર્ષે 2024માં એમના શિક્ષકને તો હાલ સુધી જોયા પણ નથી. એટલે આવી ખરેખર ધુફ્ફલ આ સ્કૂલમાં ચાલતી હતી. આ ધુફ્ફલ અધિકારીઓના સાદગાંઠ વગર ના ચાલી શકે. કાં તો મોટા માથા આમાં ઇન્વોલ્વ હોય તો જ એનું રક્ષણ થઈ શકે. જી બિલકુલ. વિક્રમ, સાથે એ પણ જાણવા માંગીશું કે અત્યારે એ પ્રાથમિક શાળાની અંદર કેટલા શિક્ષકો હાલ ત્યાં ફરજ પર હાજર છે, જે ફરજ બજાવે છે રેગ્યુલર ત્યાં આવીને, અને કેટલા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે? હાલ એ સ્કૂલના અંદર 300 કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દરેક શિક્ષકો સમયસર ત્યાં આવે છે. પણ એક વિષય ઉપર હું ખાસ આપની નજર દોરીશ કે જ્યારે અમારી ન્યૂઝ કેપિટલની ટીમ તે સ્કૂલમાં આ બધું ચકાસણી કરવા ગઈ, ત્યારે ત્યાંની વિઝિટ કરવા ગઈ, ત્યારે અમને જોવા મળ્યું કે 5મા ધોરણનું જે રૂમ જે છે એ ક્લાસ એ નીચે છે, પણ એના બાળકો લોબીમાં બેઠેલા હતા. અમે ત્યાં પ્રશ્ન કર્યા કે કેમ આ બાળકો ક્લાસરૂમ હોવા છતાં પણ બહાર બેઠા છે, ત્યારે અમને જાણવા મળ્યું કે જ્યારે 5મા ધોરણના શિક્ષક વિદેશમાં મોજ માણી રહ્યા છે ત્યારે એમના જે બાળકોને જે અભ્યાસ મળવું જોઈએ એ અભ્યાસ 3જા ધોરણ અને 4થા ધોરણના શિક્ષકો એમને અભ્યાસ કરાવી રહ્યા છે. એ કેવી રીતે કરાવી રહ્યા છે? કેમ કે ઉપર બીજા માળે ત્રીજા ધોરણનું વર્ગ રૂમ આવેલું છે અને 4થા ધોરણનું આવેલું છે. એટલે શિક્ષક થોડી વાર 4થા ધોરણના વર્ગને અભ્યાસ કરાવે છે, પછી એ 5મા ધોરણને લોબીમાં જ કરાવે છે. શિક્ષકને ઉપરથી નીચે ના આવવું પડે માટે બધા વિદ્યાર્થીઓને ઉપર લોબીમાં જ બેસાડવામાં આવે છે અને 3જા ધોરણ અને 4થા ધોરણના જે મુખ્ય શિક્ષક છે તે બાળકોને હાલ ભણાવી રહ્યા છે. એ પણ એક મોટો વિષય અમને ત્યાં જાણવા મળ્યો. જી બિલકુલ. વિક્રમ, સાથે મારે એ પણ જાણવું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમનું એ કહેવું છે કે તેમને આ વાત વિશે ખ્યાલ જ નથી, પરંતુ આચાર્ય જે હોય એક તરફ એવું કહી રહ્યા છે કે તેમણે વારંવાર ફરિયાદો પણ કરી છે. એ પણ જાણવું છે કે અત્યાર સુધી તેમને કેટલી વખત ફરિયાદ કરવામાં આવી છે, અને શું આ ભૂતિયા શિક્ષક વિશે અને તેની સાથે લોબીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે અને આ રીતે અભ્યાસ કરવામાં આવે છે તેના વિશે તેમણે ફરિયાદ કેટલી વખત કરી છે? જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ જે આચાર્યશ્રી જે આવ્યા છે એમને 9 મહિના થયા છે અને એમને 9 મહિનામાં 5 થી 6 વખત ફરિયાદ કરી છે. અને ખાલી ફરિયાદ મૌખિક નહીં પણ લેખિત પણ કરી છે અને આરપીડી દ્વારા એમને પોસ્ટ પણ કરવામાં આવી છે. તેમના પણ શિક્ષિકા જોડે હાલ જે શિક્ષિકા હાજર છે એમને જોડે પુરાવા છે. મેં એક અરજી પણ આપણા ચેનલને મૂકી આપી છે, તેના ઉપર શિક્ષિકાના સહી છે અને જિલ્લા અધિકારીને સંબોધીને એ પત્ર લખવામાં આવ્યો છે અને એ આરપીડી દ્વારા એમને મૂકવામાં પણ આવ્યો છે. જી બિલકુલ. વિક્રમ, આભાર અમારી સાથે જોડાવા માટે. અમારી સાથે ફોન લાઈન પર છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. બનાસકાંઠામાં પાનસા પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાં વર્ષોથી આ ભૂતિયા શિક્ષક ફરજ બજાવી રહ્યા છે અને કોઈને કાનો કાન ખબર ન હોય એવું કેવી રીતે બની શકે? મકવાણા સાહેબ, હેલો, મારો અવાજ આવી રહ્યો છે આપને? હાજી હાજી, બોલો. મારો સવાલ તમને એ છે કે જ્યારે બનાસકાંઠાની અંદર આ ભૂતિયા શિક્ષિકા ફરજ બજાવી રહ્યા છે, જો કે મહત્વની વાત એ છે કે તેઓ 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી છે, માત્ર 2 મહિના તેઓ આવે છે. આટલી બધી ફરિયાદ કરી હોવા છતાંય તમામ લોકો એવું કહી રહ્યા હોય કે તેમને કોઈ જ જાણ નથી, તેમને કોઈ જ ફરિયાદ નથી મળી, તો આવું કેવી રીતે બની શકે? એમાં એવું છે કે આ જે બેન છે છેલ્લે 25/1/2023 હાજર થયેલા છે અને ત્યારબાદ એ 1/1/2024 થી એ રજા ઉપર બિનપગારી રજા પર ગયેલા છે. શાળા મુલાકાત હમણાં લીધી હતી મેં અને ત્યારબાદ આ ધ્યાન આપતા જિલ્લા કક્ષાએ પહેલા તો નોટિસ આપી હતી. એમને નોટિસનો ખુલાસો આવતા ગ્રાહ્ય રાખેલ ન હતો અને ડીપીઓ સાહેબને અમે રિપોર્ટ કરેલો હતો કાર્યવાહી કરવા માટે. હમણાં રિસેન્ટલી લગભગ એ લોકોએ સુનાવણી પણ રાખી અને એમને બિનઅધિકૃત જાહેર કરીને આગળ કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએથી કાર્યવાહી ચાલુ. બિલકુલ. પણ મકવાણા સાહેબ, મારો સવાલ એ પણ છે કે 8 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી છે, માત્ર 2 મહિના તેઓ આવે છે. 8 વર્ષનો સમયગાળો, શું કોઈ ફરિયાદ જ નહોતી મળી? 8 વર્ષનો સમયગાળો ઓછો પડી ગયો કાર્યવાહી કરવા માટે? મને એમાં એવું છે કે જે તે વખતે એ લોકોને નોટિસ તો આપેલી જ હશે, કારણ કે હું 2024માં આવ્યો છું એટલે મારા વાતમાં જે ધ્યાનમાં આવી મારી મુલાકાતમાં, અને ઓન ધી સ્પોટ આને કાર્યવાહી આપણે તાત્કાલિક કરેલી છે અને નોટિસ પણ આપેલી છે.
અને હાલમાં કાર્યવાહી જિલ્લા કક્ષાએથી એમને કાર્યવાહી ચાલુ છે. બિલકુલ મકવાણા સાહેબ, મારો સવાલ એ પણ છે કારણ કે સેલરી પણ તેઓ 2 મહિનાની લઈ રહ્યા છે, તેઓ આવી ના, સેલેરી બિલકુલ નથી લેતા. એમણે જે પણ હાજર જે સમયગાળો રહેલા છે એટલું જ મેં પગાર કેન્દ્રને રિપોર્ટમાં મંગાવેલો હતો અને હાલમાં બિલકુલ પગાર ચાલુ નથી. એ વસ્તુ ખોટી છે. બિલકુલ. તો તેમને સ્લીપ પણ અમે બતાવી રહ્યા છે, સ્લીપ પણ એ દેખાય છે જેમાં એ દેખાઈ રહ્યું છે કે તેમને સેલરી પણ મળી રહી છે. 2 લાખનો ચૂનો સરકારને તેઓ લગાવી રહ્યા છે. એ સેલેરી એવું હશે કે જે ફરજનો સમયગાળો એમનો હશે, જે હાજર થયા હશે એ સમયગાળાનો હશે. અન્યથા હાલમાં દાખલા તરીકે હું પગાર જોઉં છું દર મહિને, તો જે પણ આ 0 વાળા હોય અથવા તો રજાઓ પર આવા હોય તેનો પગાર આપાતા નથી. ઓકે, તો મારો સવાલ એ પણ છે કે જ્યારે હાજર થાય છે, કદાચ એ સમયનો આ જે સ્લીપ છે તેમને પગાર મળતો હોય, પણ એ હાજર થાય છે, એ 2 મહિના આવે છે, છતાં એમને કોઈ સવાલ નથી કરવામાં આવતા. નહીં, અમને જિલ્લા કક્ષાએથી અગાઉ મંજૂરી લીધેલી છે. હવે મંજૂરી નથી લીધી એટલા માટે આપણે કાર્યવાહીમાં લખ્યું છે કે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થાય, કારણ કે એ વિદેશ ગયા છે તો કોઈ પણ પ્રકારની એનઓસી મેળવેલી નથી. ઓકે, તો એમને કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવવામાં આવી છે અથવા એમની પાસેથી કોઈ પણ જવાબ અત્યારે તમે માંગ્યો છે? કેટલા સમય સુધી એમણે જવાબ આપવાનો રહેશે? જી આપને કહું છું કે જ્યારે મારી શાળા મુલાકાત હતી અને ગેરહાજર હતા એટલે મેં બધી વિગતો મેળવી અને એમને કારણ નોટિસ આપી. કારણ નોટિસ આપ્યા પછી એમણે મને ખુલાસો રજૂ કર્યો અને બાળકોના શિક્ષણના હિત ખાતર એ ખુલાસો ગ્રાહ્ય ન રાખતા ડીપીઓ સાહેબને, જિલ્લા શિક્ષણ સાહેબને મેં શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની જાણ. એમણે ગત અઠવાડિયામાં એક સુનાવણી રાખી, તેને ડોક્યુમેન્ટ સાથે બોલાવ્યા હતા અને બંને પણ એક કાર્યવાહી નોટિસ એમણે કારણ નોટિસ આપી છે અને કાર્યવાહી એમાં ચાલુ છે. બિલકુલ મકવાણા સાહેબ, બીજો સવાલ એ પણ છે કે 10 મહિના, કારણ કે 2 મહિના તેઓ આવે છે, બાકીના 10 મહિના તેઓ અમેરિકામાં સ્થાયી છે, એટલે ત્યાં રહે છે. એટલે સવાલ મારો એ પણ છે કે 10 મહિના રજા પર રહેવાની મંજૂરી કોણ આપે? એમાં એવું હોય કે જો વિદેશ જવું તો અમારે જિલ્લામાંથી લેવી પડે વિઝા માટેની, બરાબર છે. વિઝા માટેની દિલ્હી જિલ્લા કક્ષાએથી લેવી પડે, ત્યારબાદ જ જઈ શકે. બિલકુલ. અને મકવાણા સાહેબ, બીજો મારો સવાલ એ પણ છે કે આ તો વાત થઈ શિક્ષિકાની કે જે આ રીતે 2 મહિના માટે આવે છે અને 10 મહિના તેઓ અમેરિકામાં રહે છે, પણ બીજો મારો સવાલ એ પણ છે કે હવે બાળકોનું શું? કારણ કે આટલા સમયથી બીજી એક વાત મારે તમને એ પણ કહેવી છે કે અમારા રિપોર્ટર જ્યારે સ્થળ પર ગયા હતા ત્યારે બાળકને લોબીમાં બેસીને ભણાવવામાં આવે છે. 5મા ધોરણના જે બાળકો છે તેમને લોબીમાં બેસાડવામાં આવે છે અને એક શિક્ષક એક સમયે 2 ક્લાસને ભણાવે છે. આ વાત તમારા ધ્યાનમાં આવી છે આ શિક્ષિકાના કારણે? ના, એવું નથી. કારણ કે જ્ઞાન સહાયક હમણાં મૂકેલા હતા, પરંતુ હમણાં અમારું જે નવું સેટઅપ બને છે અને હાલમાં કામ કરતા પૂરતા જ 2 શિક્ષકો વધમાં છે, કારણ કે સરપ્લસ થાય છે એટલે હાલમાં કામ કરતા શિક્ષકો ઘટમાં નથી, વિદ્યાર્થીની સંખ્યાના પ્રમાણે બરાબર છે. પણ મકવાણા સાહેબ, જ્યારે અમારા રિપોર્ટર ત્યાં ગયા ત્યારે એમણે એ પણ જોયું અને આંખો દેખી વાત એમણે કરી છે કે બાળકો લોબીમાં બેઠા છે, ક્લાસરૂમ છે પરંતુ છતાંય લોબીમાં બેઠા છે. બરાબર છે. બાકી જે મંજૂર મહેકમ છે એ પ્રમાણે કામ કરતા એક શિક્ષક હતા અને એમણે ઉપર નીચે ન જવું પડે એટલા માટે બાળકોને લોબીમાં બેસાડ્યા કે એક સમયે તેઓ એક ક્લાસને ભણાવે છે, જે વચ્ચેનો સમયગાળો બચી જાય ત્યારે બીજા ક્લાસને ભણાવવા જાય એટલા માટે લોબીમાં બેસાડ્યા હતા. એટલે આ શિક્ષકના કારણે આ પણ તકલીફ ઊભી થઈ છે. આમ હું માનું ત્યાં સુધી, કારણ કે હાલમાં જે મંજૂરી મહેકમ છે એ બેનને ન ગણીએ ને તો પણ કામ કરતા શિક્ષકો પૂરતા છે વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે. હા, કદાચ કોઈ શિક્ષક તાલીમમાં ગયેલા હોય અને 2 શિક્ષક કદાચ ભેગા બેસાડ્યા હોય તો વસ્તુ બની શકે, બાકી અન્યથા એવો કોઈ પ્રશ્ન નથી રહેતો. અને આ બાબતે તમને કોઈએ હજી સુધી ફરિયાદ નથી કરી? ફરિયાદ આવી ને હું મુલાકાત લીધી, મેં ઓન ધી સ્પોટ કરી દીધું છે. 4 મહિના થઈ ગયા. તમે ઓકે, તમે લાસ્ટ ટાઈમ મુલાકાત માટે ક્યારે ગયા હતા શાળાની? કારણ કે મારી મુલાકાત 2 મિનિટ. મારી મુલાકાત હતી 26/4/2024. 26/4/2024. અને આ સમયે જ્યારે તમે મુલાકાતે ગયા ત્યારે તમે ત્યાં શું સિચ્યુએશન જોઈ હતી? કારણ કે અમારા રિપોર્ટર જસ્ટ થોડા જ દિવસ પહેલાની મુલાકાત તેમની છે અને આ સ્થિતિ તેમણે આ અઠવાડિયાની અંદર જ જોઈ છે. નહીં, 26/4/2024ની પરીક્ષા ચાલતી હતી, હું ગયેલો હતો ત્યાં આગળ અને ઇલેક્શન માટે કારણે મારી મુલાકાત હતી. મેં આખું રેકોર્ડ જોયું, બધું જોયું ત્યારે મને ધ્યાન ઉપર આવ્યું અને મેં લખ્યું છે. બાકી વાસ્તવમાં ત્યાં આગળ બાળકોની સંખ્યા જોતા કામ કરતા શિક્ષકોના મહેકમ પ્રમાણે હાલની તારીખમાં બરાબર છે. પણ મકવાણા સાહેબ, અમે એ પણ કહી શકીએ ને, એ ફક્ત તમને બતાવવા પૂરતું હોય, તમારી પાછળ આવું કંઈક થતું હોય તો એની જવાબદારી કોણ લેશે?
એવું બનાવવાનું પણ કારણ કે અમારા રેગ્યુલર જે CRC તે શાળા મુલાકાત લેતા હોય છે, બરાબર છે. એટલે દરેક એમના આઠ શાળાઓ હોય એટલે એ શાળાની મુલાકાત એમના ધ્યાનમાં આવે. એમના ધ્યાનમાં જો કદાચ અમુક બાબતો આવે તે અમારા તાલુકા કક્ષાએ ધ્યાન પર મૂકે તો અમે કાર્યવાહી કરતા હોઈએ. ઓકે, હવે છેલ્લો સવાલ મારો એ પણ છે કે હવે ભાવનાબેન સામે સ્ટ્રિક્ટ કાર્યવાહી કેટલા સમયની અંદર કરવામાં આવશે? અને જો આ બીજી તકલીફ ઊભી થઈ છે બાળકોની કે એમને લોબીમાં ભણાવવામાં આવે છે ક્લાસરૂમ હોવા છતાંય, એ તકલીફનો પણ નિવેડો ક્યારે લાવવામાં આવશે? ભાવનાબેન માટે તો કાર્યવાહી જિલ્લા કક્ષાએથી થશે, કારણ કે એ તો નક્કી ના કહીશું કેટલા દિવસમાં થશે, કારણ કે એની પ્રોસિજર હોય. કારણ કે છાપામાં આપશે, બિનઅધિકૃત જાહેર કરશે અને જિલ્લા કક્ષાએ તમારા સાહેબ કરશે. પરંતુ તમે આપે કહ્યું છે કે બાળકો બહાર બેઠા છે તો એનો તાત્કાલિક તપાસ કરાવો, કયા કારણ બહાર બેઠા છે એના આધારે હું તપાસ કરી રિપોર્ટ કરું. બરાબર. બિલકુલ, આભાર મકવાણા સાહેબ અમારી સાથે આપ જોડાયા તે માટે. તો જે પ્રમાણે પ્રાથમિક શિક્ષણ અધિકારી મકવાણા સાહેબ આપણી સાથે અત્યારે જોડાયા અને તેમણે એ વાત કરી છે કે તેઓ 26 એપ્રિલે છેલ્લી વખત તેઓ મુલાકાતે ગયા હતા. તેમનું એ કહેવું છે કે બાળકોની જેટલી સંખ્યા છે એ પ્રમાણે શાળામાં સ્ટાફ પૂરતો છે અને જિલ્લા કક્ષાએથી કાર્યવાહી થશે તેવું પણ તેમણે કહ્યું છે. તો જે પ્રમાણે જે લેટર છે તે પણ તમને વંચાવીશું. અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બનાસકાંઠા વિષય પાંછા પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષક 2016થી ઓન રેકોર્ડ શાળામાં ચાલુ રહેવા બાબતે અહીંયા પત્ર લખવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષયાનુસંધાન જણાવવાનું કે શ્રી પાંછા પ્રાથમિક શાળા તારીખ અને જે પ્રમાણે તાલુકો દાતા જેમાં બેન શ્રી ભાવનાબેન પટેલ જેવો શાળાના રેકોર્ડ પરથી જોતા છેલ્લા 2016થી એટલે કે 8 વર્ષથી વિદેશમાં શિકાગો સ્થાયી થયેલ છે અને શાળાના આચાર્યશ્રીએ TPEOની શાળા મુલાકાત લેતા આ બાબતે કડક પગલાં લેવા સ્ટાફ વચ્ચે બોલેલ, એટલે કે જે પ્રમાણે નહીં ચલાવાય અને એમને આવા શિક્ષકો સામે કડક પગલાં લઈને તાત્કાલિક છૂટા કરેલ છે આવી વાત. અને આવતા મહિનાથી આ જે પ્રમાણે શિક્ષક વિદેશમાં સ્થાયી કપાત પર આટલા વર્ષોથી રહેનાર બેનને શાળાના જે પ્રમાણે જે રજિસ્ટર છે તેમાં નામ ન લખવા સુધી તાકીદ કરેલ છે, જેનો સ્ટાફ પણ સાક્ષી છે. પરંતુ એ વાતને આજે 5 થી 6 મહિનાનો સમયગાળો વીતી ગયો છે અને છતાંય બેન સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી, કોઈ જ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા. તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે. કેઝ્યુઅલ રજાઓ પણ બેન ભોગવે છે, દિવાળી વેકેશનનું સેટિંગ કરી લે છે, 2 મહિનાનો પગાર પણ લે છે અને 8 વર્ષથી કપાતો તોય 31નો ગ્રેડ લઈને તેઓ બેસેલ છે. અહીંયા આ પણ માહિતી છે અને એમના કહેવા મુજબ તેમને મોટી પહોંચ છે. આ કઈ પહોંચ છે જેનાથી 8 વર્ષથી બેન વિદેશ સ્થાયી છતાંય તેમના પગાર છે તેમાં કપાત નથી અને બાળકોના શિક્ષણના ભોગે એમને સાચવી રાખવામાં આવ્યા છે. આ સૌથી મોટી વાત પણ અહીંયા કહેવામાં આવી છે. બીજી તરફ જે પ્રમાણે જે મહેકમ છે તેની પણ વાત કરવામાં આવી છે. વધઘટ માટે તૈયાર પણ થયું છે. આવા ભૂતિયા